મિત્રો, તમને ખબર છે આજે લડાઈ થતી હોય છે એ કોઈ ધર્મને લીધે નથી થતી હોતી, એ વિચારધારાઓને લીધે થતી હોય છે. આપણે વિચારધારાઓને ધર્મનું નામ આપી દઈએ છીએ, પરંતુ ધર્મ એ કર્તવ્ય જોડે જોડાયેલો શબ્દ છે, નહીં કે આસ્થા જોડે. કોઈનું નામ રમેશ હોય, સુરેશ હોય, અતુલ હોય, ગમે તે હોય, નામ પરથી તમે કેવી રીતે કહી શકો કે તે હિન્દુ છે, જો તેની વિચારધારા વામપંથથી પ્રેરિત હોય. આવા લોકો આપણા સમાજમાં જોવા મળતા હોય છે, જેઓનું નામ તો હિન્દુ હોય છે, પરંતુ સનાતન ધર્મનો વિરોધ તેમના મનમાં ખૂબ જ ઊંડાણ સુધી ઘર કરી ગયો હોય છે. આ જે સનાતન ધર્મ પર સંકટ છે એ આજનું છે? ના, આ તો એ સમયથી ચાલ્યું આવે છે જ્યારે આપણા દેશ પર કોઈ ભારે આક્રમણ ન હતા, ત્યારે પણ આ સંકટ હતું. સંસારની શરૂઆતમાં કહેવાય છે કે ધર્મનું કોઈ નામ નહોતું, ધર્મ ધર્મથી જ ઓળખાતો હતો. પરંતુ કલયુગમાં ધર્મના નામ થયા, અલગ અલગ વિચારધારાઓ પોતાને જ સર્વોચ્ચ ધર્મ કહેવા માંડી. હું આમાં બહારથી જે આવ્યા એની વાત નથી કરતો. આપણે ત્યાં અહીંયા જ હજારો વર્ષો પહેલા છદ્મ સનાતન ધર્મીઓ જન્મ્યા. તેઓ અંદરથી કોઈ અન્ય વિચારધારાને માનતા હતા, પરંતુ તેઓએ સાધુઓનો વેશ લીધો અને આપણા સનાતન ધર્મના વેદ, પુરાણ, રામાયણ, મહાભારતને દૂષિત કર્યા. વેદોનો વિરોધ કરવા, બ્રાહ્મણોનો વિરોધ કરવા અને પોતાની વિચારધારાનો ફેલાવો કરવા. રામાયણમાં તો એવા એવા પ્રસંગો જોડી દેવામાં આવ્યા જે વાલ્મીકી રામાયણમાં હતા જ નહીં, વાલ્મીકીજીએ લખ્યા જ નથી. જેમ કે ભગવાન રામ દ્વારા કરવામાં આવેલો શંબુકનો વધ. નમસ્તે, તર્ક અને તથ્યમાં તમારું સ્વાગત છે. આજે આપણે શંબુક વધની ચર્ચા કરીશું. પહેલા તો જાણીએ કથા અનુસાર શંબુક કોણ હતો. તો આ કથા અનુસાર શંબુક એક શૂદ્ર હતો, જે તપસ્યા કરી અને સદેહે સ્વર્ગ જવા માંગતો હતો. હવે વેદોમાં લખ્યું છે કે તપસ્યા કરીને બ્રાહ્મણ હોય કે શૂદ્ર હોય, મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. પરંતુ આ કથા અનુસાર ત્રેતા યુગમાં શૂદ્રોને તપસ્યા કરવી નિષિદ્ધ હતી. જો આ વાત સત્ય હોય તો વાલ્મીકી પણ શૂદ્ર વર્ણના હતા, તો તેઓએ તપસ્યા કરીને બ્રહ્મ જ્ઞાન કેવી રીતે મેળવ્યું? શું વશિષ્ઠના સ્વપુત્રો ચાંડાલ બની ગયા વિશ્વામિત્રના શ્રાપથી? તો તેઓએ તપસ્યા કરવાનું છોડી દીધું હતું? શું રાજા હરિશ્ચંદ્ર ચાંડાલ બન્યા બાદ ધર્મનો માર્ગ છોડી દીધો હતો? શું સબરી તપસ્વીની નથી? શું નિષાદરાજ રામ ભગવાનના મિત્ર ન હતા? એ તો છોડો, હનુમાનજીની તો માનવમય ગણના નથી થતી.
એમને તો વાનર કહેવામાં આવ્યા છે, તોય આપણે એમની પૂજા કરીએ છીએ. તો શૂદ્રોને તપસ્યા કરવાનો અધિકાર નથી એવું કોઈ સનાતન વૈદિક ધર્મમાં માનનારો સાધુ લખી જ ના શકે. આ કોઈ છદ્મ સાધુ દ્વારા રામાયણમાં ભેળસેળ કરવામાં આવી છે, મારું એવું સ્પષ્ટ માનવું છે. તો કથા એવી છે કે રામ ભગવાનના દરબારમાં એક બ્રાહ્મણ ફરિયાદ લઈને આવે છે. બ્રાહ્મણની ફરિયાદ એવી છે કે તેના 8 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. અને બ્રાહ્મણ રામ ભગવાન ઉપર આરોપ મૂકે છે કે તમારા રાજ્યમાં કોઈ પાપ કર્મ થયું છે. તો રાજ્યમાં કોઈ પાપ થાય તો તેનો દોષ રાજાના માથે હોય. એક તો સારી વાત કઈ, રાજ્યમાં કોઈ પાપ થાય તો તેનો દોષી રાજા છે. આજના રાજકારણીઓએ આ વિચારવું રહ્યું અને રાજ્યમાં કોઈ પણ પ્રકારનો પાપ ગુનો ન થાય તેના માટે કાયદા વ્યવસ્થા હજુ પણ કડક બનાવવાની જરૂર છે. તો ભગવાન રામ પર આરોપ મુકાય છે કે ભગવાન રામ ઋષિઓને બોલાવે છે અને પૂછે છે કે એવું તો મારાથી શું પાપ થયું. ત્યારે નારદજી ભગવાન રામને કહે છે કે તમારા રાજ્યમાં કોઈ શૂદ્ર તપસ્યા કરી રહ્યો છે, માટે બ્રાહ્મણના 8 વર્ષના બાળકનું અકાલ મૃત્યુ થયું છે. સ્વયં નારદજી પૂર્વજન્મમાં એક દાસી પુત્ર હતા. ભક્તિના માર્ગ પર ચાલીને તેઓ ભગવાન થયા. તેમના મુખે આવું ના બોલાય, ભેળસેળની બીજી નિશાની. પછી રામ ભગવાન પુષ્પક વિમાનમાં બેસીને જાય છે શુદ્રની શોધમાં અને દંડકા અરણ્યમાં પહોંચે છે. શુદ્ર ઉલટે માથે લટકીને તપસ્યા કરી રહ્યો છે. ભગવાન રામ તેનો પરિચય પૂછે છે. ત્યારે તે કહે છે, હું શંભુક નામનો શુદ્ર છું અને સ્વર્ગમાં જવા માટે તપસ્યા કરી રહ્યો છું, જીવતે જીવ સ્વર્ગમાં જવા. ત્યારે રામ ભગવાન કશું પણ કહ્યા વગર પોતાની તલવાર કાઢીને તેનું માથું કાપી નાખે છે. તો મિત્રો, આ કથા રામ ભગવાનને શુદ્ર વિરોધી બનાવે છે. હવે વાલ્મીકી રામાયણ વાંચો તો તેમાં પુષ્પક વિમાનનો ઉલ્લેખ આવે છે. પુષ્પક વિમાનનો 2 વાર ઉલ્લેખ છે. એક તો રાવણે પોતાના ભાઈ કુબેર જોડથી પુષ્પક વિમાન પડાવી પાડ્યું અને સીતાજીનું અપહરણ કરવા માટે તે પુષ્પક વિમાનમાં બેસીને આવ્યો હતો. બીજું, જ્યારે રાવણ વધ બાદ યુદ્ધ પૂરું થાય છે તો રામ ભગવાનને અયોધ્યા જલ્દી પહોંચવું હોય છે, કારણ કે ભરતજીએ પ્રતિજ્ઞા કરી હતી કે રામ ભગવાનને અયોધ્યા આવવામાં 1 દિવસ પણ મોડું થશે તો ભરતજી અગ્નિદાહ લઈ લેશે. માટે રામ ભગવાનને વહેલું પહોંચવું હતું. એટલે વિભીષણ રામ ભગવાનને પુષ્પક વિમાન આપે છે અને રામ ભગવાન એ પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા જાય છે. ત્યારબાદ રામ ભગવાન એ પુષ્પક વિમાન તેના મૂળ સ્વામી કુબેરને પરત કરી દે છે. તો કથામાં જેણે છેડછાડ કરી છે તેણે એ વાતનો ખ્યાલ ના રાખ્યો કે રામ ભગવાન પાસે પુષ્પક વિમાન હતું જ નહીં. રામ ભગવાને કુબેરને તે વિમાન પાછું આપી દીધું હતું. તો એ વિમાન રામ ભગવાન પાસે કેમનું પાછું આવ્યું એવું વાલ્મીકી રામાયણમાં ક્યાંય ઉલ્લેખ નથી. તો મિત્રો, શંભુક વધની કથા વૈદિક ધર્મનો વિરોધ કરવા, બ્રાહ્મણોનો વિરોધ કરવા અને જે શૂદ્ર વર્ણના છે એમનો પોતાની વિચારધારામાં સમાવેશ કરવા માટે
વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલો એક પ્રયાસ છે, બીજું કશું નથી. મિત્રો, તમે જોઈ રહ્યા હતા તર્ક અને તથ્ય. તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.